કેમ છો પબ્લિક? આશા રાખું કે બધા મજામાં છે. તો આજનો આપણો ટોપિક છે કે આપણે યુટ્યુબમાં સોંગ ડાઉનલોડ કરીએ, સ્નેપટ્યુબ, વીડમેટ, પછી કોઈ પણ બીજા પેલામાંથી. તો મોસ્ટલી સ્ટાર્ટિંગમાં 192 kbps ની બાઇટ રેટથી ડાઉનલોડ થતું હોય ડિફોલ્ટમાં. તો એને બદલીને 320માં કરવાથી કંઈ ફાયદો પડે કે નહીં તે તો એમ જોઈએ તો નહીં પડે, પણ એક રીતે જોઈએ તો ઘણો ફાયદો પડે. તો આજે આપણે તેનું એક ઉદાહરણ જોઈએ અને કેટલો ફરક પડે એ તમે પણ નોટિસ કરજો. ને તમે પછી વિચારજો કે મારે હવે 160 kbpsમાં કરવાનું ડાઉનલોડ, 192 kbpsમાં કે 320માં કરવાનું. કેમ કે મેં તો એ જ કહું કે તમને ક્લિયરિટી જોઈતી હોય તો પછી તમે 320માં ડાઉનલોડ કરો, અને તમને ડિસેન્ટ જોઈતું હોય તો પછી તમે 192માં કરી શકો. આપણી ના નથી, આપણે તો ખાલી ક્લિયરિટી જ જોઈએ બસ. તો ડાયરેક્ટ આપણે વર્ચ્યુઅલમાં જઈએ અને ચેક કરીએ કેવું છે તે. તો આટલેથી હવે હું વર્ચ્યુઅલ ડીજેમાં જાઉં છું. આટલેથી મેં તમારા માટે એક સોંગ હવે લઈ લઉં. પહેલાં આપણે 192 kbps બાઇટ રેટ જોઈએ, આટલે લખેલું છે, જોઈ લો તમે. આ 192 ને આ સોંગ મેં ફરીથી પાછું ડાઉનલોડ કર્યું હતું કેમ કે મને ક્લિયરિટી જોઈતી હતી, એટલે મેં ફરીથી આને 320માં ડાઉનલોડ કર્યું હતું. જોઈ શકો મેં બંને સોંગ લઈ લીધા. આ સાઈડ ડેક એમાં છે 192 kbps વાળું છે, અને આ સાઈડ ડેક બીમાં છે એ 320 kbps વાળું છે. તો હવે આપણે જોઈએ તો આના વચ્ચેનું અંતર જાણવું હોય તો તમે એરફોન્સ કે પછી હેડફોન પહેરી લેવું. ખબર છે કે મારો અવાજ તેમાં વધારે પેલો કાનમાં લાગશે, તો એ થોડું ચલાવી લેજો. પણ આ જે બતાતો છે એ બરાબર જોજો તમે. તો આટલેથી હું પહેલાં તો આ બાસ ફૂલ કરી દઉં. તો બાસ ફૂલ કરી દઉં જેથી તમને એકદમ સારી અને સારી રીતે ખબર પડશે. તો અહીંથી આપણે હવે સૌથી પહેલાં તો તમને ડેક એમાંનું સોંગ સંભળાવી દઉં. સોંગ બંને એક જ છે. તમે આ ટાઈમ જસ્ટ સાંભળ્યું એ રહ્યું 192 kbps વાળું. હવે આપણે ડેક બી વાળું સાંભળીએ જે 320 kbps વાળું છે. તો હવે એ જોઈએ. તો અહીંથી વર્ચ્યુઅલ ડીજેમાં આવી ગયો. હવે આપણે 320 વાળું જોઈએ. તો આશા રાખું કે એરફોન્સમાં કે પછી હેડફોનમાં તમને થોડો ફરક દેખાયો હોય. ને નહીં દેખાયો હોય તો હવે આપણે બંનેને કમ્પેરિઝન કરીએ, બંનેને સાથે ચાલુ કરીને આપણે જોઈએ. તો ચાલો, અહીં તો હું પહેલાં તો હવે બંનેને સાથે લઈ લઉં. હવે સાથે જ ચાલુ કરીએ. તો આ ડેક એ વાળું. હવે થોડી વારમાં ડેક બી વાળું બતાવું. તમે આ ડેક ઉતારી દો. ફરિયાદ ફરી
તો આશા રાખું કે જે ફ્રેન્ડ લોકોને કન્ફ્યુઝન હશે તે લોકોની કન્ફ્યુઝન થોડી ઘણી દૂર થઈ હશે. ને જે લોકોને નોટિસ નહીં થયું તે લોકોને મેં જણાવી દઉં 192 કેબીપીએસમાં કમ્પ્રેસ થોડું વધારે થાય જેને લીધે વાઇસ ને બાસ ને બધું પંચિંગ સારું નહીં આવે ભાઈ. તો જે લોકોને નહીં ખબર તે લોકોને જણાવી દેતો છું કે એમાં પંચિંગ સારું નહીં આવશે તો તમે હમણાં યાદ આવશે કે ડેક એ વાળામાં સંભળાતું સારું હતું પણ પંચિંગ સારી ના આવતી હતી ને ડેક બી વાળામાં સંભળાતું પણ સારું હતું અને પંચિંગ બી જોરદાર આવતી હતી. તો આજનો વિડીયો આપણે આટલું જ રાખીએ. હજી થોડા બીજા નવા ટોપિક પર આપણે વિડીયો લાવતા રહીશું.